નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય અંગ્રેજી, જેના બીજા સત્રનું યુનિટ નંબર 3 નામ છે જેનું ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 નો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 3 ની પહેલી એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 1. શું કહે છે એક્ટિવિટી નંબર 1? કે લુક એટ ધ ફોટોગ્રાફ, એટલે કે આ ફોટોગ્રાફ સામું જોવો, આ ફોટા સામું જોવો. ઇટ ઇઝ ધ એથ્લેટિક્સ ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ, કે આનંદ પ્રાઇમરી સ્કૂલની આ રમતવીરોની ટીમ છે. કે રમત ગમતની સ્પર્ધા થઈ હોય એમાં જે ભાગ લેનાર વિદ્યાર્થીઓ હોય, આ એની ટીમ છે. તો અહીંયા તમે જોતા હશો કે ઘણા બધા બાળકો જે છે, બાળકો છે, શિક્ષક છે, મેડમ છે, એક પાછળ બોર્ડ છે આનંદ પ્રાઇમરી સ્કૂલ. તો શું કહે છે આ સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ, કે ફોટોગ્રાફર આવ્યો એની પહેલા બાળકો આ રીતે બેઠા હતા. હવે છે ને પહેલા જરાક ધ્યાનથી જોવો તો સિટિંગ અરેન્જમેન્ટ મને જરાક બરોબર નથી લાગતું. તમને ખ્યાલ હશે ફોટોગ્રાફર આવે ને તમને ખ્યાલ હોય, આમ ફોટો પાડતા પહેલા એ ભાઈ થોડાક આમ ખસો, બેન તમે થોડાક પાછળ જાઓ, બેન તમે આગળ આવો, ભાઈ તમે આમ જાઓ. આવી રીતે જે છે ગોઠવણ આપે, અરેન્જમેન્ટ આપે. તો ટૂંકમાં અહીંયા જે છે સિટિંગ અરેન્જમેન્ટ ક્યારની છે? બિફોર, એટલે કે ફોટોગ્રાફર આવ્યો એની પહેલાની. હવે ફોટોગ્રાફર આવે એ સિટિંગ અરેન્જમેન્ટ ફેરવશે ને, તો બસ એ ફેરફાર વિશે જે છે આપણે અભ્યાસ કરવાનો છે. શું કહે છે આગળ? ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઈટ, એટલે કે ડાબેથી જમણે. ફ્રન્ટ રો પહેલી લાઈનમાં છે સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા. ડાબેથી જમણી તરફ જવાનું છે. સુનિતા છે, મિતાલી છે, પ્રીતિ છે, અંકિતા બેઠી છે. પછી ફર્સ્ટ રો કે પહેલી લાઈન, આજે પહેલી લાઈન પછીની જે પહેલી આમ બેઠક વાળી લાઈન હતી ને, ખુરશી વાળી, એમાં જયરાજ છે, નિશાંત છે, મિસ્ટર સરવૈયા છે જે કોચ છે, અને મિસિસ દેસાઈ છે જે પ્રિન્સિપલ છે, અને પછી પરવેશ છે, પછી જોય છે. બરોબર, ડાબેથી જમણે તરફ પહેલા જયરાજ, પછી નિશાંત, પછી મિસ્ટર સરવૈયા જે કોચ છે તે, ત્યારબાદ મિસિસ દેસાઈ જે પ્રિન્સિપલ છે, પછી પરવેશ અને પછી જોય. અને સેકન્ડ રો એટલે કે છેલ્લી લાઈન જેમાં બાળકો ઊભા છે, એમાં સ્ટેન્ડિંગ જો લખ્યું છે, ઊભા છે સલમા, સેજલ અને સરિતા. આ ત્રણ બાળાઓ જે છે એ ઊભી છે. ઓકે, હવે હું કહે છે લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન, કે સાંભળો અને તેનું વર્ણન જે છે વાંચો. બરોબર, હવે જો વિદ્યાર્થી મિત્રો એ વર્ણન મેં તમારી માટે ગુજરાતીમાં પણ તૈયાર કર્યું છે. શું કહે છે? બિફોર ધ ફોટોગ્રાફર કેમ, એટલે કે ફોટોગ્રાફર આવ્યો તે પહેલા સુનિતા, મિતાલી એન્ડ પ્રીતિ એન્ડ અંકિતા વેર ઇન ધ ફ્રન્ટ રો. કે સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા જે છે એ કેટલામી લાઈનમાં હતી? પહેલી લાઈનમાં હતી. જયરાજ એન્ડ નિશાંત સેટ નેક્સ્ટ ટુ મિસ્ટર સરવૈયા. કે જયરાજ અને કોણ? નિશાંત. એ જે છે કોની બાજુમાં? તો કે મિસ્ટર સરવૈયાની બાજુમાં, નેક્સ્ટ ટુ એની બાજુમાં બેઠા હતા. સલમા વોઝ બિહાઇન્ડ ધ ડેમ, કે સલમા એમની પાછળ ઊભી હતી. ઓકે, ધ પ્રિન્સિપલ વોઝ ઇન ધ સેન્ટર, કે જે પ્રિન્સિપલ જે છે, આચાર્ય જે છે એ સેન્ટરમાં એટલે કે વચ્ચે બેઠા હતા. પરવેઝ એન્ડ જોય સેટ નેક્સ્ટ ટુ ધ પ્રિન્સિપલ. પરવેઝ અને જોય જે છે એ નેક્સ્ટ ટુ, નેક્સ્ટ ટુ એટલે શું થાય? બાજુમાં. કોની બાજુમાં? તો કે પ્રિન્સિપલની બાજુમાં, આચાર્યની બાજુમાં બેઠા હતા. સેજલ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ સરિતા. સેજલ જે છે એ પરવેઝ અને સરિતાની પાછળ હતી, અને સરિતા વોઝ બિહાઇન્ડ ધ જોય. સરિતા જે છે જોયની પાછળ હતી. ટૂંકમાં કહેવા માંગે છે કે સેજલ જે છે એ કોની પાછળ હતી? પરવેઝની પાછળ. અને સરિતા જે છે એ જોયની પાછળ. ઓકે, આવી રીતે વાત કરેલી છે. તો પછી હું કહે છે જયરાજ, નિશાંત, પરવેઝ એન્ડ જોય હેલ્ડ ધ ટ્રોફીઝ. જયરાજે, નિશાંતે, પરવેઝ અને જોયે જે છે ટ્રોફી પકડી રાખી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ. અને સ્કૂલનું બોર્ડ, સ્કૂલનું બેનર જે છે ક્યાં હતું? તો કે છોકરાઓની, બાળકોની પાછળ હતું, પાછળના ભાગમાં હતું. ઇટ વોઝ નોટ રીડેબલ, અને એના કારણે વચાતું હતું નહીં. હવે અહીંયા માની લો કે અહીંયા બોર્ડ હોય અને અહીંયા જે છે હું બીજા કોઈ શિક્ષકો બધા ઊભા રહી જાય તો પાછળ હું લખ્યું એ વચાય? એમ હતું કે પાછળ જે સ્કૂલનું બોર્ડ હતું ને, સ્કૂલનું બોર્ડ વચાતું હતું નહીં. હવે આગળ ભણતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે લાવ્યા છીએ અમે તમારી માટે એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ.
વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના સોલ્યુશન છે, તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો આગળ વધીએ. આગળ આપણને પાર્ટ બી શું કહે છે કે મિસ જડેજા ઇઝ ધ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. કે મિસ જડેજા જે છે આ સ્કૂલના સાયન્સ ટીચર એટલે કે વિજ્ઞાનના શિક્ષક. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર, અને તે જે છે એક સારા એવા ફોટોગ્રાફર પણ છે. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધ સ્કૂલ. તે સ્કૂલના ઓફિશિયલ ફોટોગ્રાફર એટલે કે સ્કૂલમાં જ્યારે પણ ફોટા પાડવાનું થાય એટલે એ મેડમને ફોન આપી દેવાનો, એ ફોટા પાડ્યા કરે. શી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ. તેઓ જે છે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ઓળખે છે, નામથી ઓળખતા હોય ને, કારણ કે સ્કૂલમાં ભણાવે છે. શી મેડ સમ ચેન્જીસ. એને થોડાક ફેરફાર કર્યા છે ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ. એટલે કે જે સિટિંગ અરેન્જમેન્ટ હતી, બાળકો જે બેઠા હતા એ બેઠક વ્યવસ્થામાં મેડમે થોડાક ફેરફાર કર્યા છે. આઈ લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન. ચાલો વાંચીએ. લેટ્સ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. કે ચાલો હવે ફોટોગ્રાફને વધારે સુંદર બનાવીએ. મોર એટલે વધારે, બ્યુટીફુલ એટલે સુંદર, વધારે સુંદર બનાવીએ. વી નીડ સમ ચેન્જીસ. સમ એટલે થોડાક, ચેન્જીસ એટલે ફેરફાર. આપણે થોડાક ફેરફાર કરવા પડશે. હિયર એટલે અહીંયા. ઓલ ધ એથ્લીટ્સ એટલે કે બધા રમતવીરો. પ્લીઝ લિસન ટુ મી. મારી વાત સાંભળો કેરફુલી, ધ્યાનથી. બોયઝ પ્લીઝ વેકન્ટ ધ ફર્સ્ટ રો. વેકન્ટ એટલે શું થાય? વેકન્ટ એટલે થાય ખાલી કરવી. બાળકો મહેરબાની કરીને પહેલી લાઈન ખાલી કરો. કોના માટે? ફોર ગર્લ્સ, છોકરીઓ માટે. થેન્ક યુ. બાળકો ખાલી કરી નાખે છે એટલે મેડમ એને થેન્ક યુ કહી દે છે. પછી શું થાય છે? પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર કોચ. કે પ્રીતિ અને મિતાલી તમે ક્યાં બેસી જાઓ? તો કે નેક્સ્ટ ટુ યોર કોચ, તમારા કોચની બાજુમાં બેસી જાઓ. કોચ કોણ છે? મિસ્ટર સરવૈયા. પછી વેર ઇઝ મેડમ યોગિની? ત્યાં મેડમ યોગિની ક્યાં છે? યોગિની મેડમ એટલે કોણ? પ્રિન્સિપલ મેડમ. ક્યાં છે? હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ નેક્સ્ટ ટુ ધ પ્રિન્સિપલ. તમે જે છે યોગિની જે છે તમે જે પ્રિન્સિપલની બાજુમાં, પ્રિન્સિપલની બાજુમાં બેસી જાઓ. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. કે ભાઈ અંકિતા અને સેજલ તમે તમારા યોગા ગાઈડની બાજુમાં બેસી જાઓ. વેરી વેલ, ખૂબ સરસ. ઓલ યુ ફોર બોયઝ, તમે 4 બાળકો, પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. તમે બીજી લાઈનમાં ઊભા રહી જાઓ, આ બધાની પાછળ ઊભા રહી જાઓ. ધેટ્સ પરફેક્ટ. હા, બરોબર છે. ઓલ ધ એથ્લીટ્સ ઓફ ધ થ્રોન ટીમ કમ ફોરવર્ડ એન્ડ સિટ ઇન ધ ફ્રન્ટ રો. બાકીના બધેલા વિદ્યાર્થીઓ જે છે આગળ આવી જાઓ અને પેલી લાઈનમાં નીચે બેસી જાઓ. આ રીતે જે છે અરેન્જમેન્ટ કર્યું છે. સલમા પ્લીઝ સિટ ઇન ધ મિડલ. ક્વાઇટ ફાઇન. સલમા પ્લીઝ તું વચ્ચે બેસ. હા, હવે રેડી લાગે છે. ઓકે, લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ. કે ચાલો આ બધી ટ્રોફી આપણે વચ્ચે મૂકી દઈએ ઓફ ધ ટેબલ. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. કે હું જરાક બેનરને થોડુંક ઊંચું લઈ લઉં, થોડુંક ઉપર લઈ લઉં. વેરી વેલ, જો પરફેક્ટ લેવાઈ ગયું છે. નાઉ ઓલ યુ વિનર્સ પ્લીઝ લુક એટ મી કેમેરા એન્ડ ગીવ અ બોડ સ્માઇલ. કે હવે તમે બધા બાળકો જે છે મારી સામુ જોવો, કેમેરા સામુ જોવો અને એક બહુ મસ્ત એવી સ્માઇલ આપો. 1 2 3 ક્લિક એમ કરીને જે છે ફોટો પાડી લે છે. ટૂંકમાં આ બધા શબ્દો હતા એ કોના શબ્દો હતા? મેડમના શબ્દો હતા. કે મેડમ જે છે સાયન્સ ટીચર એ બધું અરેન્જમેન્ટ આપતા હતા કે ભાઈ કયા બાળકને ક્યાં બેસવું, કઈ બાળકને કેવી રીતે બેસવું, એ બધું અરેન્જમેન્ટ આપતા હતા. અને પરિણામ જો આ રીતે આવી ગયું છે. કે પહેલા જે છે આ રીતનું અરેન્જમેન્ટ હતું, એના બદલે આ પ્રકારનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. પછી હું કહે છે સી લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. કે પહેલા ચિત્રને ધ્યાનથી જુઓ. વિચ ફોટોગ્રાફ શોઝ ધ સ્ટુડન્ટ્સ એઝ પર ઇન્સ્ટ્રક્શન. કે નીચેમાંથી કયો ફોટોગ્રાફ તમને જે છે એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે લાગે છે? મિસિસ જડેજાએ જે આપણને કીધું, આપણે જે હમણાં વાતચીત જોઈ, કે જે વાતચીતમાં મિસ જડેજાએ જે છે બધું સમજાવ્યું હતું કે ભાઈ આ બાળકને અહીંયા બેસાડો, આ બાળક અહીંયા બેસશે, આ બાળક પાછળ જશે, આ બાળક આગળ આવશે, બરોબર. તો એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આમાંથી કયો પેરેગ્રાફ, કયો ફોટોગ્રાફ જે છે તૈયાર થયો હોય એવું લાગે છે? એ કે બી? તો ભાઈ મને જે છે જોતા લાગે છે કયો ભાગ? તો કે ભાગ એ, ફોટોગ્રાફ. ઓકે, કારણ કે ટેબલ ઉપર મૂકવાનું કીધું તો ટેબલ ઉપર ટ્રોફી મૂકી દીધી છે, ત્યાં એમ ખાલી બાકડા ઉપર મૂકેલી. આગળ વધીએ. આગળ ડી હું કહે છે રાઇટ અબાઉટ કરેક્ટ ફોટોગ્રાફ. કરેક્ટ ફોટોગ્રાફ, સાચા ફોટોગ્રાફ વિશે લખો. તો પેલું છે નાઉ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો. હવે બધા બાળકો સેકન્ડ રો માં એટલે કે ઊભી હરોળમાં છે, જ્યાં બધા ઊભા હોય. ધે આર ઓલ સ્ટેન્ડિંગ, તે બધા ઊભા છે. પછી ખાલી જગ્યા એન્ડ આર ઇન ધ ફ્રન્ટ રો. તો પહેલી લાઈનમાં કોણ છે? તો કે સલમા, સરિતા એન્ડ સુનીતા. એ પહેલી લાઈનમાં છે.
they are sitting, તેઓ કેવા છે? બેઠા છે. મિસિસ દેસાઈ is the principal, મિસિસ દેસાઈ પ્રિન્સિપલ છે. she is sitting in the middle, તેઓ વચ્ચે બેઠા છે. પછી ખાલી જગ્યા is the coach, કોચ કોણ છે? તો કે મિસ્ટર સરવૈયા કોચ છે. he is sitting to the ખાલી જગ્યા side, ઓકે, તો લેફ્ટ સાઈડ ઓફ ધ પ્રીતિ, પ્રીતિની ડાબી બાજુ બેઠા છે. યોગિની is the યોગા ગાઈડ, યોગિની મેડમ જે છે યોગા ટીચર છે. she is sitting to the left side, તેઓ ડાબી સાઈડ બેઠા છે. કોની ડાબી સાઈડ? તો કે અંકિતાની. તો ટ્રોફીસ આર ખાલી જગ્યા, તો ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ, ટેબલના વચ્ચેના ભાગમાં છે. અને ખાલી જગ્યા ઇઝ ધ ફોટોગ્રાફર, ફોટોગ્રાફર કોણ છે? કોણ છે? મિસ જડેજા, મિસ જડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા જે છે પૂરી નાખી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આ હતું આપણા પહેલા ચેપ્ટરની, ત્રીજા ચેપ્ટરની પહેલી એક્ટિવિટી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ ચેપ્ટરની એક્ટિવિટી નંબર 2 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.